ફેમિલી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? હોપ કે તમે બધા મજામાં જ છો. તો અત્યારે મોર્નિંગ મસ્ત થઈ ગયું છે, નજરને ઉઠવાની બહુ જ આળસ આવે છે. ગુડ મોર્નિંગ. નહીં જાગે તો કાંઈ વાંધો નહીં, ચાલો દેવાંશને છે ને હું મૂકી આવીશું ને અત્યારે મોસ્ટ ઓફલી બધું કામ થઈ ગયું છે, ઘણું ખરું. ટિફિન થઈ જાય ને એટલે એમ થઈ જાય કે ચોક જીતી ગયા. શું કેવું? તો ચાલો ફટાફટ આપણે છે ને ટિફિન થઈ ગયું છે, હજી ભાખરી બાકી છે, એવી નાઈ ધોઈ લઈને એવું કરી લઈને એવી ફટાફટ ભાખરી કરી દઉં. તો અત્યારે જો અમે છે ને મસ્ત મજાના છે ને ઉપર આવી ગયા છે એવી, અને દેવાંશે છે ને બે દડિયું ને અજય તમે આ લાવ્યા હતા ને હે બે દડિયું ને કાપી નાખ્યા. જો દોરા પાછા પાછા હાંધા. દોરા નો કહેવાય, રબર સોરી, દોરા બોલાઈ ગયું. આ હું નાનો હતો ને તે રમતો ને આ રમવા તો અમે છે ને બાજતા જેટલા ગારિયાધાર ની બાજુ હોય છે ને બધાને ખબર છે, જગપીર ભરાતો હોળી ને ધૂળેટી ના દિવસે જગપીર. આ જગપીર માં 1 રૂપિયાની દડી આવતી, ત્યાં આ 10 રૂપિયાની એક દડી છે. વેકરો કાઢી નાખો એટલે સાફ. આ 1 રૂપિયાની એક દડી આવતી, પેલા તો 50 પૈસા ની આવતી મમ્મી ની, રૂપિયા ની આવતી, એમ આવતી ને આ રૂપિયાની આવતી. બહુ રેમાન થયું. મેળા જતા ને આજ પરના મેળામાં 50 પૈસા 25 પૈસા, અમુક 25 પૈસા, અમુક 50 પૈસા. એવું છે તે બોલો તો હાલો. હવે તો કામ વાળી આવે છે તો એને ઘા વાગે છે. એડિટિંગ મને આપી દીધું છે કરવા, હું એડિટિંગ એ કરું છું. હો ઘા કાંઈ વાગતો નથી, બધું કામ કરું જ છું હારવાર. એની હારવાર જ નવરી થાવ છું. હો કેમ એની હારે નવરી થશે? કામ કરતી હોઉં તો એની હારે નવરી થશે તો ખા વાળી રાખવાની મીનિંગ શું? તોય રાખું, મારે રાખવી હોય તો રાખું. ઓકે, કામ વાળી રાખવાનું કઈક મીનિંગ હોય ને, કઈક વેલા ફ્રી થાય આપણે, એ પછી વરણ કામ કર્યા કરે. એમ તો વેલા 1:30 ફ્રી થઈ જાય રસોઈ બનાવીને હા ખાઈને. પછી છે ને જો ઘડીક નવરા હોય ને પાટલે આમ બેસી રાખવાનું. ના તો તમે રાખો દે લઈને બેહો, હું તો કાંઈ નથી કહેતી. હું તો નવરી જ છું. એ મમ્મી નવરી જ છે. તે મારી ઘડીક નો નવરું રહેવું, હું રીલ્સ ચડાવતી હોઉં, એવું કાંઈક કરતી હોઉં તો જ લઈને બેઠી હોઉં. જો કામ કરવી ને ઈ કોઈ નહીં દેખાય, ઘડીક ફોન લઈને બેસું ને ઈ દેખાય, એવું જ થાય, એવું જ થાય. કામ થતું નહીં, નકર એટલું કામ તો કાંઈ પાટે ઉડાડી નાખ્યું. જમવાવાળા હતા ને તોય તે તોય 10 વાગે ને ત્યાં નવરા થઈને ધંધો કપિલભાઈ છે ને, કપિલભાઈ આપણે દૂધ આવે ને આપણે ઘરે જમતા. મને ખબર છે કોણ. કપડા હાથે ધોવાના, બધું હાથે જ કામ. તે પણ હવે છે ને આ બાયુને સિસ્ટમ આપી દીધી છે, એટલે બાયુ છે ને એ બધું વસ્તુ નથી કરતી, એટલે આવડ્યું થઈ ગયું થોડી. આ બધી સિસ્ટમ ન હોત ને જે તો ક્યાં જાત કરવું પડત. સાસે હા. તો ચાલો અત્યારે છે ને કામ મળવી કરવા, કારણ કે ગરમીનું પ્રમાણ આજ વધારે છે. શું કેવું છે કે હું કામ કરું છું એટલે મને જ લાગે છે અમને લાગે છે કે તું કામ કરશો એટલે નથી લાગતું. હજી છે ને એમ તો નહીં જ કે હા ભાઈ હા. બા ઓલી ભરાવા આવ્યા છે ને અશોકભાઈ આ તમારથી હવાનું ભરાણી એક હું યાર આપણામાં હવા નહીં ને એટલી બધી, તમારામાં બહુ છે, એટલી બધી બહુ હવા કરો છો. હવા કેમ નથી ભરાતી? હમણાં મોટું મશીન મૂકી દઉં ને એટલે એક હારે ભરાઈ જાય. એવું છે કાંઈ નહીં. ચાલો છે ને અત્યારે છે ને હવા ભરાવા અમે આવ્યા છીએ બાથમાં. કેદુનો બાથ લઈ આવી પણ આજ મેળ આવ્યો છે. ઘરે ભરવાની બહુ ટ્રાય કરી પણ બાથ ભરાણો ફૂલાણો જ નહીં. અવાજ ન મોઢું મારું રહી ગયું, પણ સાયકલના પંપથી નહીં ભર્યો પણ ભરાણો જ નહીં. તો દેવાંશ કે મમ્મી આજ તો બાથ જ જોશે. મેં કાંઈ વાંધો નહીં, ચાલ તને બાથ ભરી દઉં. અશોકભાઈ છે ને શાળા લખણા છે, હખણા નો રેવો લઈ ગયા. હખ નો જો ને તો આવું થાય. માં જો હવે અવાજ શરૂ થઈ ગઈ. એને કેવી રીતના ભરવાની પેલા? લે અસલ હો, અમે ક્યારે ટ્રાય કરતા, અમારથી તો ભરાતી નહોતી. ફાઇનલી અમારો બાદ ભરાવાયો, ફૂલી જાહે છે. દેવાંશ કેમ યમ્મી કે તો દેવાંશ રાજી થઈ ગયો ઈ. રાજી કે તો
ફૂલ થઈ જાય નો બાથ અમારો ફાઇનલી થઈ ગયો છે જો ફૂલીને રેડી મસ્ત મજાનો ગેસ બાકી છે. અહીંયાથી મળશું ને બાથ મૂકી દીધો 4 વ્હીલની ઉપર મારે લઈને જવાનું અશોકભાઈ દોરી નહીં મળે શું કરવાનું હવે હું હાથમાં લઈને હાલતી થઈ જાઉં હાથમાં લઈને હું ને બા તો જો જમવા બેસી ગયા હું કેવું બા જય શ્રી કૃષ્ણ બા જો ખાવા બેસી ગયા છે હવે તો અત્યારે તો જમી લેવી પેલા જમીન પછી દેવાંશન ચલો ઉપર બાદ ભરાવા મૂકી દીધો હશે બાદ ભરાઈ જાય ને મમ્મી કે લાવ હું આ દવણા કરી દો તો હું બધું ઉપર તૈયાર કરવા ગઈ હતી તૈયાર કરીને જો નીચે ઉતરી ગઈ છું તો ચાલો પહેલાં ફટાફટ જમી લઉં ઓકે બા એમ કરે બા અત્યારે જો છે ને મારે છે ને રોટલી બનાવવાની થઈ પાછી કારણ કે એમાં એવું હતું કે જમી કાઢીને થઈ ગયા હતા ફ્રી થઈ ગયા ને તો હું છે ને હજેની રોટલી એક ઘટી તો મારે બનાવવી પડી પાછી તો મેં કીધું લાવી હું રોટલી બનાવી નાખું હજી હાટું ગરમ ગરમ બનાવતી જાઉં ખાતા જાય તો ચાલો ફટાફટ બનાવી નાખીને અત્યારે છે ને હમણાં બધા આવવાના છે કેમ કે છે ને ત્યાં ક્વોલિટી જમાવા દીધી છે ને તો હમણાં લઈને આવે છે તો ચાલો ફટાફટ પેલા હું નવરી થઈ જાઉં શાક પણ ધોઈને જોઈ મૂકી દીધું મસ્ત મજાનું તો ચાલો પેલા ફટાફટ તો રોટલી બનાવતી હતી ને હજી આવી ગયા જ્યાં તો એ લાવી ખાવા તો મેં કીધું જમી લ્યો હાલો લીંબુનું ખાડું તો જોવે જ એને બીજી ગેસ આમ જો તમારા ઘરવાળા બધા જતો હોય ને ત્યાં સાકું લેવાનું પછી આને આમ કાપી નાખવાનું પછી આમાં છે ને આમાં લીંબુ ફળ કે આમ ધીરે થવાને એટલે દાજ ઉતરી જાય તમારે બધાને ઘરવાળી પડતા આવી રીતના દાજ ઉતારો છો અમારે હજી એવી રીતના ઉતારે જો આવતા હોય દાજ કોઈને નવી ટ્રીક આવડતી હોય તો મને કહેજો તો એમ ઉતારું એમ કે મારી ઉપર તમને હે ને દાઈસ છે એટલે કારક દાઈસ સડે દાઈસ હોય નહીં તો કારક દાઈસ નો સડે હું કામ સડે ઓનલાઈન સડે લે હું કામ સડે ઈ સડે સીધી સડે જો હાલને દાઈસ હાલતા સડે આ બહુ ગોલી છે પછી ભાઈ તે આપણે હું ખાવાના ટાણે ધોળવા મળે દોડવા મળું છે તો વહી જાઓ હજી પગ અંદર ન મૂકે ને આમાં જાવું છે લે તો ખાવા જ ન ખરે હવે ડાયરેક્ટ ખાતે વ્યૂઝ હવે સીધું ચાલે ડાઈસ તો સડશે જ એવું કરશો ને એટલે તમારા ઘોડે કાંઈ શાકા ને કાતર તો નથી લેતા ને અમે એમ રોટલી ખવાય મિશ્રી જેવા છો તમે હાલો ને ગોબરેશ ભાતમાં રોટલી બોળીને ખાઈશ દાળ ભાતમાં તો અત્યારે છે નથી તમારે ક્વોલિટી કેટલી ખાવાની છે ઓછું ખાજો 10 હું ગણીશ હો બધાને હરિયા ગણવાના છે કોને કેટલી ખાધીની હું બધું વ્લોગમાં લઈશ જોવાની કેટલી બધા ખાઈએ કે મારી લિમિટ તો 2 થી 3 જ હશે આપણે તેટલી જ ખાઈશું 2 કા 3 અમારે એક જે અમારે જે વધારે ખાઈ હતા ને એ વૈયા ગયા મારા નરેન બાબા તો આમ કે આમ તમે એક ખાઓ ને તે આમ એમ ટાઢું ન લાગતું એક સિક્રેટ વાત છે એ તમને પછી કહીશ ઓકે કાંઈ નહીં હાલો જમી લો પેલા હવે વહીવટ કર્યા વગર આખા ગામનો વહીવટ કરશે તો અત્યારે છે ને મસ્ત મજાના આપણે જમી કાઢીને ફ્રી થઈ ગયા છીએ અને અજય ને કાનો બેસી જશે કાનાભાઈ કેમ છે ક્વોલિટી આવે પછી ખબર પડે કેમ પેલી સ્પેશિયલ અજય ક્વોલિટી ખાવા એવો છે ને બંને કીધું તો ક્વોલિટી તો એના પગ ધોવા પડશે ને હે ધો પણ પગ નથી ધોવાય વાસણ ધોઈશ ને એટલે આમ તો ઓટોમેટિક પગ ધોવાઈ જાય પેલા quality મને કરો. ધોવરાવતો જા વાસણ હું ઉટકતી જાઉં હે એક કામ કરો હજી ભાઈ જોવડાવે હું લુઈ દે નહીં બિચારા કામે ગયા તા નહીં ના હું એ કામે જાઉં છું હવે તો અત્યારે ઘરે એવો હતો નથી આવ્યા છે જમીન ઊભા થયા એ ક્વોલિટી કેટલી વાર છે તો તું ક્વોલિટી ખાવા પેલા વાસણ ઉટકીશ ને ત્યાં સુધી ક્વોલિટી નહીં મળે ક્વોલિટી આપો પછી કઈક કામ કરી પછી વિચારી તો આજે ફરિયા ગણવાના કોણ કેટલી ક્વોલિટી ખાય છે ને સ્પેશિયલ મારે ગણવાના કારણ કે મારે 2 થી 3 જ ખાવાની હોય એટલે તમને એવું લાગે છે કોણ ખાય કોણ લાગે છે અંદાજે કાના કાનુભાઈ કઈ જાય કાનુભાઈ આવવાનું બધાય આવવાના છે તો સારે ઘરથી આપણે એ મારા પપ્પા દે છે પણ આપવાને દાંત આંબી જાય એ જો બધાય બે હવે આવ્યા છે ને કોઈ નાથમાં ફોન જ નથી જો કોઈ નાથમાં ફોન નથી આમ જો આ બધાય દયા તારી હાથમાં ફોન નથી દયા કે હું જો આમ બધાય વ્યસ્ત છે ઓરા રાખો અને કોઈ નડકો દડકો રમવું છે છોકરા નડકો દડકો
દડકો કારણ કે બગડા સટી બહુ બોલાશે રમાડો રમાડો અડકો દડકો દહીં દડાકો બીગલું પાકે સાવન ગાજે ઉર ઉર ધતુરાનું જોડું તું ખાય કોઈ ન હોય ને જોઈએ એમ મિની તમે મિની શીખવાય ને આત્યા તો પેલા પાછળ નાના છે ને અડકો દડકો રમે, બગડા સટી બોલાવે સો પણ દયા હાસવી લે હવે આકાશમાં તો કરો આમ જો બધા બેઠા છે.